This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું છું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. તમે અત્યારે ભલે ન માનો, પણ કોંગ્રેસ નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધીને ઊભા કરવાનો બંધ માને તો બંધ માને પણ નિર્ણય લઈ ચૂકી છે. આ નિર્ણય કેટલો અસરકારક રહેશે તે માટે સોમવારે એક રિહર્સલ પણ યોજાઈ હતી, જેને લઈને વિનમ્ર ગણાતા લખનૌમાં સોમવારે રાજકીય પાવર હાઈ થઈ ગયો હતો. કોંગ્રેસમાં વિધિવત એન્ટ્રી કર્યા બાદ પ્રિયંકા ગાંધીનો પ્રથમ રોડ શો યોજાયો, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રિયંકાને મહાસચિવ બનાવી ચૂકી હોવાથી આ રોડ શોને પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું રાજકીય પંડિતો માનતા નથી. એક રીતે પ્રિયંકાની શક્તિનું માપદંડ અને તેની લોકપ્રિયતાનો ગ્રાફ તપાસાઈ રહ્યો હતો. બીજી તરફ યુપીમાં યોગી આદિત્યનાથ અને તેમની ટીમ માટે આ શો માથાનો દુખાવો બની ગયો હતો. 15 કિલોમીટર લાંબા આ રોડ શોને લખનૌ એરપોર્ટથી કોંગ્રેસ ઓફિસ જવાનું હતું. જેમ જેમ શોમાં લોકજુવાળ ઉમટતો ગયો તેમ તેમ ભાજપના ચહેરા પર ચિંતા દેખાતી હતી. દરમિયાનમાં એક નોંધનીય બાબત પણ સામે આવી હતી. છેલ્લા 4.5 વર્ષથી ભાજપને લઈને સાલીન થઈ ગયેલું મીડિયા આજે અચાનક નિષ્પક્ષ થઈ ગયું હતું અને દેશની તમામ ચેનલોએ આ રોડ શોને ટીવી થકી તમારા સુધી પહોંચાડ્યો હતો. મીડિયાને સામાજિક ફરજ નિભાવતી જોવાનો આનંદ કંઈક ઓર જ હોય છે અને મીડિયાએ આદતને જાળવી રાખવી જોઈએ. લોકોનો જુવાળ અને પ્રિયંકાની લોકપ્રિયતા જોઈને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ વેલેન્ટાઇન ડે પહેલાં જ ટ્વીટ કરીને પ્રિયંકાને હવેથી દેશને અર્પણ કરી દીધી હોવાનો સંદેશો મોકલ્યો હતો. રોબર્ટ વાડ્રાની આ ટ્વીટથી એક વાતની શાંતિ થઈ ગઈ છે કે હવે પ્રિયંકાની પાછળ જો ગાંધી અટક લાગે તો કમસે કમ વાડ્રાને તો ખોટું નહીં જ લાગે. યુદ્ધમાં અને રાજનીતિમાં એક નિયમ છે, પ્રતિસ્પર્ધી જે ચાલથી સફળ થયા હોય તે ચાલ વધારે તકેદારી રાખીને આપણે ચાલવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ સોમવારે આ જ નિયમનું અનુકરણ કર્યું હતું. 2014માં નરેન્દ્ર મોદીના લોકપ્રિયતાના ગ્રાફને સોશિયલ મીડિયાએ એકદમ ઊંચો કર્યો હોવાથી આ રોડ શો બાદ પ્રિયંકા ગાંધીએ પણ સોશિયલ મીડિયાના બહાને નોક કર્યું હતું. ગાંધીએ ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું અને કોંગ્રેસના તમામ કાર્યકરોએ આ સોશિયલ મીડિયા થકી તેમનું એકાઉન્ટ દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને 5 કલાકમાં જ 50,000થી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. હવે સોશિયલ મીડિયાને સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નામો જેવા કે અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સની લિયોન અને નરેન્દ્ર મોદી બોલતી વેળાએ પ્રિયંકા ગાંધીના નામનો પણ ઉલ્લેખ કરવો પડશે. સોશિયલ મીડિયા પર મળેલી આ સફળતાથી કોંગ્રેસ એવું માની રહી છે કે દેશમાં લોકજુવાળ પ્રિયંકા તરફી છે. હવે લોકજુવાળ પ્રિયંકા તરફી છે અને છે તો કેટલો તે તો કોંગ્રેસ જ જાણે. પણ મારે અહીં તમને યુપીની પરિસ્થિતિ વિશે થોડા માહિતગાર કરવાના છે. ઉત્તર પ્રદેશ એટલે દેશનું સૌથી મોટું રાજ્ય અને કહેવાય છે કે દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો રસ્તો યુપી થઈને આવે છે અને આ વાક્ય સાચું છે. એનું ઉદાહરણ 2014માં આપણે જોઈ ચૂક્યા છીએ. ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો આવેલી છે. આ 80 બેઠકોમાંથી ભાજપ જે તે વખતે 73 બેઠકો આચકવામાં સફળ રહ્યું હતું, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર સમ ખાવા પૂરતી 2 જ બેઠક આવી હતી. આમ 2014માં કોંગ્રેસને મોટો ફટકો અહીંયા પડી ચૂક્યો છે, જ્યારે આ વખતે બહેન પ્રિયંકાને જે પૂર્વ યુપીના પ્રભારીની જવાબદારી આપી હતી તેમાં 80માંથી 43 બેઠકો આવેલી છે, જેમાંથી 2014માં માત્ર 2 જ બેઠકો કોંગ્રેસને મળી હતી અને કદાચ એટલે જ 2019ના રણસંગ્રામમાં કોંગ્રેસે પ્રિયંકાના નામનો એક્કો ફેંક્યો છે. પ્રિયંકા ગાંધી કે જેમનામાં તેમના દાદી જેવી પ્રતિભા હોવાનું કોંગ્રેસીઓ માની રહ્યા છે, હવે પ્રિયંકા કોંગ્રેસની નાવને કેટલી પાર પહોંચાડશે અને કેટલી વારમાં પહોંચાડશે તે તો મે મહિનામાં ખ્યાલ આવી જ જશે. ઉત્તર પ્રદેશમાં 2014માં મતદારોએ કોંગ્રેસને માત્ર 8.4% મત આપ્યા હતા, તો અવધની 13 બેઠકો માટે કોંગ્રેસને 18% વોટ અને પૂર્વાંચલની 30 બેઠકો માટે માત્ર 6% જ મત મળ્યા હતા અને કદાચ આથી જ કોંગ્રેસ આ વખતે પ્રિયંકાને વિધિવત રીતે રાજકીય પ્રવેશ કરાવી ચૂકી છે. બાકી તો પ્રિયંકા ગાંધી અત્યાર સુધી તેની માતા સોનિયા ગાંધી કે જેઓ રાયબરેલી ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે અને ભાઈ રાહુલ ગાંધી કે જેઓ અમેઠીથી ચૂંટણી લડે છે તેમના માટે પ્રચાર માટે
ચૂંટણી જંગમાં આવતા નજરે પડતા હતા. એનાથી કંઈ વિશેષ કોઈ કામગીરી હતી જ નહીં એમની, પણ આ વખતે છે. પ્રિયંકાની વિધિવત એન્ટ્રીથી કોંગ્રેસના ઉત્સાહમાં વધારો થયો છે. તે કાર્યકરોની ભીડથી અંદાજ આપણે લગાવી શકીએ છીએ. પણ ઉત્તર પ્રદેશની જનતાનો આટલો જ ઉત્સાહ તેમને મતદાન મથક સુધી ખેંચી જશે કે કેમ, એ ભાજપ અટકણો કરી રહી છે. થોડું ભૂતકાળમાં ડોક્યો કરીએ તો કોંગ્રેસમાં હંમેશા જોડી કામ કરતી આવી છે. પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધી સંજય ગાંધી, ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી રાહુલ ગાંધી, અને હવે 2019માં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી, શાહ મોદી, મોદી શાહ, નામ લઈ લઉં એટલે ભાજપમાંથી પણ રડવાનો કોઈ કકરાટ ના આવે. આ ભાઈ બહેનની જોડી સામે અનેક પડકારો પણ છે. તેમાં પણ વધુ મદાર પ્રિયંકા ગાંધી પર છે. ત્યારે પ્રિયંકા ગાંધી સામે રાજકીય પ્રવેશની સાથે સાથે અનેક પડકારો ઊભા થયેલા છે. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની જે પૂર્વાચલની જવાબદારી સોંપવામાં આવી છે તે પૂર્વાચલ ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારના બે મોટા શહેરો વારાણસી અને ગોરખપુરમાં પ્રિયંકા ગાંધીના મિશન વિજય કોંગ્રેસમાં અડચણ ઊભી કરી શકે છે. તો વારાણસીના સાંસદ ખુદ વડાપ્રધાન મોદી છે, ત્યારે પ્રિયંકા ગાંધી એમના માટે રાહ થોડી કપરી બની ગઈ છે. પ્રિયંકા ગાંધી આ વિસ્તારની સમસ્યા અને જમીનની હકીકત સમજવી અને જાણવી પડશે, જે મોટો પડકાર છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી સહિતના પડકારોની વચ્ચે જો કોઈ ચૂંટણી પ્રચાર દરમિયાન વાડ્રા વિશે પૂછી લે તો એ પણ એક પડકાર છે. હવે પ્રિયંકા વાડ્રા, માફ કરજો, પ્રિયંકા ગાંધી વાડ્રાની પ્રતિક્રિયા આવી જ ગઈ છે. ઉત્તર પ્રદેશની જવાબદારી કેમ આપવામાં આવી છે એ પણ જોઈ લઈએ. સપા અને બસપા સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસે ઉત્તર પ્રદેશને એકલા હાથે સર કરવાનું નક્કી કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં થયેલા વિજય બાદ કોંગ્રેસ શતરંજની બાજી જીતવા એકલા હાથે લડી લેવાનો નિર્ણય લઈ ચૂકી છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 2009માં કોંગ્રેસ પાસે મનરેગા અને દેવા માફી જેવા મુદ્દા હતા, જેણે કોંગ્રેસને 18.25% મતો સાથે 21 બેઠકો અપાવી હતી, જ્યારે ભાજપને 17.50% મતો સાથે માત્ર 10 બેઠકો અપાવી હતી. 2012માં વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા કોંગ્રેસ કંઈ ખાસ ઉકાળી શકી નથી. આ વખતે તેને માત્ર 28 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 2014માં લોકસભાની ચૂંટણીમાં અહીંયા કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતાની બેઠક બચાવી શક્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. કોંગ્રેસ માટે આ ભૂલ સાબિત થઈ, કેમ કે અખિલેશ યાદવના શાસનથી પ્રજા નારાજ હતી. અહીંયા કોંગ્રેસ 100 બેઠકો પરથી લડી, પરંતુ તેના ભાગે આવી માત્ર 7 બેઠક. ગત લોકસભાની ચૂંટણીના આંકડા જોઈએ તો કોંગ્રેસ ભલે ઉત્તર પ્રદેશમાં નબળી જણાતી હોય, પણ ઘણી બેઠકો પર કોંગ્રેસની મજબૂત પકડ દેખાઈ આવી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસે ભાજપને કેટલી બેઠકો પર જોરદાર ટક્કર પણ આપી હતી. જો કે હકીકતથી ઇનકાર થઈ શકે તેમ નથી. હાલમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે. આ જ કારણસર હવે પ્રિયંકા વાડ્રાને, પ્રિયંકા ગાંધી પણ કોભાઈ ને રાહુલ ગાંધીએ મહાસચિવ બનાવ્યા છે. આ નિમણૂકને પગલે હવે ચર્ચા શરૂ થાય છે કે શું પ્રિયંકા વાડ્રા ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશમાં કોંગ્રેસના તારણહાર બની શકશે. યુપીના કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી પર વિશ્વાસ મૂકીને જે દાવ ખેલ્યો છે તે કેટલો સફળ થશે. પ્રિયંકા ગાંધી વાડ્રા મતદારોને મતદાન મથક સુધી આકર્ષી કોંગ્રેસના નિશાન પર પસંદગીની મોહર મારવા માટે સફળ થશે કે કેમ. સાથે જ પ્રશ્ન એ પણ ઉઠાવીશું કે પ્રિયંકાની યુપીમાં એન્ટ્રીથી કોને ફાયદો, કોને નુકસાન. આ તમામ મુદ્દાઓ પર આજની મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે, તમામનો પરિચય કરાવી દઉં. કોંગ્રેસના પાર્થિવ રાજ ગોહિલ મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે. રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વિદ્યુત જોશી મારી સાથે જોડાયેલા છે. પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા એક કાર્યક્રમમાં વ્યસ્ત છે, પહોંચી જ રહ્યા છે, એ પણ જોડાયા છે. સૌથી મહત્વની વાત આજે પરિચયની સાથે કે આ ચર્ચામાં અમે ભાજપને પણ આમંત્રણ આપ્યું હતું. આમ તો આ પ્રકારની ચર્ચા હું ટેલિવિઝન પર ટાળું છું, પણ ભાજપે આ ચર્ચામાંથી ગેરહાજર રહેવાનો નિર્ણય લઈને એવું કારણ આપ્યું છે કે આ પ્રકારની ચર્ચાઓમાં ભાજપ ભાગ નથી લેતું. ભાઈ, લોકતંત્રમાં રાજકીય પાર્ટીનો આવો અભિગમ ખરેખર આવકાર્ય હોતો નથી. ભાજપે દર વખતે એ વાતના આગ્રહી ન રહેવું જોઈએ કે ચર્ચાનો મુદ્દો તેમની અનુકૂળતા મુજબનો જ હોય. આ ચર્ચા ઇન્ડિયા ન્યૂઝની છે, એટલે મુદ્દા ઇન્ડિયા ન્યૂઝ નક્કી કરશે, કમલમ નહીં. એટલે આ ચર્ચામાં ભાજપ ગેરહાજર રહેશે, દર્શકો એમની પ્રતિક્રિયાઓથી વંચિત રહેશે, પણ તેમ છતાં પણ મારો પ્રયાસ રહેશે કે એમની ગેરહાજરી હું સાલવા ન દઉં. શરૂઆત પ્રિયંકા ગાંધીના મુદ્દા ઉપર જ કરવાની છે, ચર્ચા ત્યાંથી જ કરવાની છે. વિદ્યુત ભાઈ અત્યારે આવેલા છે, પ્રથમ વખત પોઈન્ટ બ્લેન્કમાં આવે છે, એટલે એમનું વિશેષ સ્વાગત કરી અને પ્રશ્ન નિષ્પક્ષ પ્રતિક્રિયાની અપેક્ષા સાથે પ્રિયંકા ગાંધીના એન્ટ્રીથી કોને ફાયદો, કોને નુકસાન. પ્રિયંકા ગાંધીને બે ભૂમિકા આપવામાં આવી છે. જી. એક ભૂમિકા પૂર્વ ઉત્તર પ્રદેશનું પ્રભારી તરીકેની અને બીજી ભૂમિકા તે જનરલ સેક્રેટરી કોંગ્રેસના. એટલે એનો અર્થ એમ થયો કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં જ્યાં
કોંગ્રેસની માત્ર 2 જ બેઠકો આવી હતી, અમેઠી, રાયબરેલી. એ ઉપરાંત ફૂલપુરની બેઠક જે મૂળ નહેરુની બેઠક હતી, અથવા તો લખનૌની બેઠક કે જે લાલબહાદુર શાસ્ત્રીની બેઠક હતી, એ બધી બેઠકોને અસર કરે અને પ્રભારી તરીકે એ અહીંયા જો 25 સીટોની અસર કરી શકે તો એ સક્સેસ ગયા એમ ગણી શકાય. હવે એ કાર્યમાં એ ઉપરાંત જે બીજું મહત્વનું કાર્ય એમનું એ છે, એ તો થોડુંક કરી પણ શકશે, 10-12 બેઠકો તો લઈ જ આવી શકશે એવું મને લાગે છે. બીજું જે મુખ્ય કામ છે તે વધુ મુશ્કેલ છે, કોંગ્રેસના નાવને બેઠું કરવાની. કારણ કે આ મોટો પડકાર છે. એ આ ચૂંટણી વખતે નહીં થઈ શકે. જી જી. સવાલ આખો એવો છે કોંગ્રેસ માટે, કોઈ 1980માં સેવા દળને દૂર કર્યું પછીથી કોંગ્રેસમાં નવી એન્ટ્રી આવતી બંધ થઈ ગઈ, અને કોઈ પણ પાર્ટીમાં કેચ ધેમ યંગ જેમ 15 થી 18 વર્ષના છોકરાઓની એન્ટ્રી ન આવે તો ઇમોશનલી તમારા થઈને બૂથનું કામ કરનાર કોઈ ન રહે. એટલે કોંગ્રેસ પાસે આજે બૂથ મેનેજમેન્ટ કરનાર તરુણોનો અભાવ છે. એને માટે એમણે સેવાદળને જાગૃત કરવું પડે. સેવાદળ લાલજી દેસાઈને આપ્યું પણ ખરું, પણ એ જે રીતે સેવાદળ ચાલવું છે એમ ચાલવાને બદલે મીડિયા પ્લાનિંગથી સેવાદળ ચાલતું એવો લાલજી દેસાઈનો અભિગમ. લાલજી દેસાઈ પણ મધુસૂદન મિસ્ત્રીની જેમ જ NGOના નિષ્ણાત છે, અને એ પોતે સંગઠક પણ સારા છે, પણ સેવાદળનો મૂળ મિજાજ એ લાવી શકે. શિબિરો કરવી, યુવાનોને તાલીમ આપવી, ગામડે ગામડે ચલાવવું. હું એક ઉદાહરણ આપું એટલે આપને ખ્યાલ આવશે કે તમે છોકરાઓને લાઇબ્રેરી બનાવો, છોકરાઓને 10મા ધોરણમાં પ્રવેશ માટે ચિઠ્ઠી લખી આપો, બેંકવાળાને કહો કે આને જરા લોન આપજે. આવું એક કેન્દ્ર સ્થાપીને સેવાદળનો કાર્યકર બેઠો હોય જે કોંગ્રેસના બીજાઓને આકર્ષે. આ કામ કરીને એમણે ઓર્ગેનાઇઝેશનને બેઠું કરવાનું રહેશે. પ્લસ જે બીજી જનરલ સેક્રેટરી તરીકેની બીજી એમની કામગીરી બાકી છે તે છે કે કોંગ્રેસના તમામ સાથી સંગઠનો અત્યારે તૂટી ગયા છે. ઇન્ટુક તૂટી ગયું છે, સહકારી મંડળીઓ તૂટી ગઈ છે, આશ્રમ શાળાઓ તૂટી ગઈ છે, શિક્ષણ તૂટી ગયું છે, અધ્યાપક મંડળ ચાલ્યું ગયું છે ભાજપ પાસે. આ જે આખું લગભગ 25 જેટલા સાથી સંગઠનો તમારા જોઈએ કે જે હોય તો જેના નેટવર્ક થકી તમે ચૂંટણી જીતો, એ સાથી સંગઠનોનો અત્યારે કોંગ્રેસમાં અભાવ છે. એટલે ઇન્ટુકને BMSની સામે ઇન્ટુકને બેઠું કરવું એ બહુ મોટો પડકાર છે. એવી રીતે સહકારી આગેવાનો જે આખા ભાજપમાં ચાલ્યા ગયા, એ સહકારી આગેવાનોને પોતાનામાં લાવવા અને સહકારી પરનો કબજો કરવો એ પણ બહુ મોટી વાત છે. એટલે આ બંને કામો એવા છે કે જે 5 વર્ષની કામગીરી માગી લે છે. એ આવતી ચૂંટણીમાં બનવાની કોઈ શક્યતા મને દેખાતી નથી. ઠીક છે. આ જ પ્રશ્ન યજ્ઞેશભાઈ અને પછી પાર્થિવભાઈની પ્રતિક્રિયા લઈએ કે કોંગ્રેસમાં કેટલો શક્તિનો સંચાર થયો છે. આ જ પ્રશ્ન તમને પણ. કોંગ્રેસમાં પહેલાં તો આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો ડર થયો કે ના થયો તો વાત બાજુમાં ગઈ, પણ આજની રેલી અને આજની જેટલી નેશનલ મીડિયાની અને સ્થાનિક મીડિયાની જેટલી ડિબેટો હતી અને અન્ય ભાષાઓમાં પણ હતી, એ દરેકમાં મેં જોયું તો કોંગ્રેસના કાર્યક્રમમાં ઉત્સાહ વધી ગયો છે. બીજું બધું તો ઠીક છે, પણ કે જે શું કે બેટી લાવો ને ભાઈ બચાવો જે સિસ્ટમ કરી કોંગ્રેસે, એ સિસ્ટમથી કદાચ કોંગ્રેસના કાર્યક્રમમાં ઉત્સાહ વધી ગયો. બીજું કે કોંગ્રેસને આ જરૂરી હતું સુજલભાઈ, કારણ કે ગઈ વખતની જે પરિસ્થિતિ જે થઈ ઉત્તર પ્રદેશની આપણે પરિસ્થિતિ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપ એકલા હાથે ઇલેક્શન લડ્યું, સામે માયાવતી એકલા હાથે ઇલેક્શન લડ્યા, અને એની સામે અખિલેશ અને કોંગ્રેસ બંને સાથે મળીને ઇલેક્શન લડ્યા. છતાં કોંગ્રેસનો વોટ શેર 7% જેટલો પણ ન રહ્યો અને સૌથી ઓછો એટલે ચોથા ક્રમે રહ્યો, અને અખિલેશ અને માયાવતી બંનેનો વોટ શેર સરખો રહ્યો. ત્યારે અખિલેશ જે સપા જે ખરું એ 50% સીટ ઉપર જ લડ્યું હતું, એટલે 50% સીટના જ વોટ સપાને મળ્યા છે. છતાં પણ એ માયાવતી જેટલો વોટ શેર લઈ આવે. એટલે અખિલેશને કદાચ એ જ કારણસર એવું વિચાર્યું હશે કે 22% વોટ શેર એમને મળ્યો છે અને 22% માયાવતીને મળ્યો છે, તો એ બંને મિક્સ થાય તો ભારતીય જનતા પાર્ટી જે 39% વોટ શેરે જે સરકાર બનાવી એ ના બનાવી શકે. અને એ મુદ્દાસર આ લોકો બંને આ વખતે ભેગા થયા, અને એ મુદ્દાસર બંને ભેગા થઈ અને કોંગ્રેસને આજે થર્ડ ફ્રન્ટ તરીકે મૂકવાની વાત કરી કે ફર્સ્ટ અમે આવીએ અને સેકન્ડ બીજેપી આવે, અને થર્ડ કોંગ્રેસ તો ગઈ વખતે ચોથા નંબરે હતું એમ પણ. તો આ મુદ્દાસર જો કદાચ સોનિયાને લાવવામાં આવી હોય એવું લાગે, પ્રિયંકાને લાવવામાં આવ્યા હોય એવું લાગે છે. કારણ કે કોંગ્રેસ માટે જો રાહુલ ગાંધીનો ચહેરો તો ગઈ વખતે અખિલેશની સાથે હતો છતાંય ન ચાલ્યો, તો આ ચહેરો જો ન લાવી શક્યા હોત
તો બીજો એમની પાસે કોઈ મુદ્દો નહોતો. મુદ્દો તો આજે રાજકીય પાર્ટીઓ પાસે બી નથી રહ્યો. મુદ્દા તો ઠીક છે, પણ એમ પણ વિદ્યુતભાઈ તો વડીલ છે, એમને ખ્યાલ છે કે ના, એમના જે વિશ્લેષણો હોય છે સટીક પરફેક્ટ હોય છે, એમને ખ્યાલ છે, સટીક હોય છે. ના ના, એ છે. વર્ષોથી એમને એટલે હું પણ સાંભળું છું, અને હું એટલું છે કે રાજીવ ગાંધી, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે ઇન્દિરા ગાંધી કોઈ પણ હોય, કોંગ્રેસ માટે અત્યાર સુધીમાં જેટલા બી આવ્યા, તો ગાંધી ખાનદાનનો જે કરિશ્મો એમને આગળ લાવ્યો છે એવું બીજું કોઈ એમને આગળ લાવી શક્યું નથી. આ કોંગ્રેસ માટે સ્પષ્ટ વાત છે. બરોબર છે ને વિદ્યુતભાઈ? કારણ કે જ્યારે નરસિંહરાવને લાયા, સીતારામ કેસરીને લાયા, ત્યારે કોંગ્રેસ ડાઉનમાં ગઈ. આજે 2 વર્ષ બે વખત UPA 2 આવ્યું, પણ UPA 2માં પણ મેઇન ચહેરો તો સોનિયા ગાંધીનો હતો. કારણ સોનિયા ગાંધીનો ચહેરો લાયા પછી જ UPAની સરકાર આવી. બાકી એ વખતે તો જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ફીલ ગુડ બહુ સારી રીતે ચાલ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકી હોત, પણ સોનિયા ગાંધી, એ વખતે તો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ત્રણેય જણાએ મહેનત કરી હતી અને આ સરકાર UPA 1 આવી હતી. એના પછી UPA 2 પણ આવી. એટલે ગાંધી ખાનદાન સિવાય કોંગ્રેસનો ઉદ્ધાર નથી, એ તો 100% છે. એટલે આ કરિશ્મો કેટલો કામ લાગશે ઉત્તર પ્રદેશની અંદર? કારણ કે ઉત્તર પ્રદેશમાં એમાં પછી 50%, 40 સીટો જેને આપવામાં આવી છે પ્રિયંકાજીને, 40 સીટો જ્યોતિરાદિત્યને આપવામાં આવી છે. તો આ 40 સીટો ઉપર એમને મોટો પડકાર તો માયાવતી અને અખિલેશનો છે. અને બીજું કે સૌથી મોટો પડકાર આજે ત્યાં એકલો કરિશ્મા મોદી સાહેબનો નથી, સાથે સાથે ત્યાં યોગી આદિત્યનાથનો પણ કરિશ્મા છે. એટલે એક મેજિકનો સામનો નથી કરવાનો, ભારતીય જનતા પાર્ટીના 2 મેજિકનો સામનો જોવા જાય તો યુપીની અંદર મોદીજીનો જેટલો લહેર નથી ચાલતી, એના કરતા વધારે. યોગીજીની લહેર એટલા માટે વધારે છે કે જ્યારે સત્તા ઉપર આવવાની વાત હતી ત્યારે બધા જ જાણે છે કે યોગીજીએ મોદી સાહેબને બ્લેકમેલિંગ કરીને સત્તા ઉપર બેઠા હતા. કારણ કે એક તબક્કે તો એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે યોગીજીએ કીધું હું મારો રાજીનામું મૂકી દઉં છું અને પછી તમે ફરીથી ઇલેક્શન કરાવવું પડશે. કારણ કે એટલા લોકો રાજીનામું આપવા તૈયાર થતા યોગીજીની પાછળ. એટલે યોગીજી મુખ્યમંત્રીને યોગીજીને બનાવ્યા નથી, યોગીજીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. એટલે એટલો કરિશ્મો ત્યાં છે. અને જે વિસ્તારમાં પ્રિયંકાજીને મૂકવામાં આવ્યા છે એ વિસ્તાર પણ યોગીજીનો વિસ્તાર છે. ત્યાંથી પણ યોગીજી ચૂંટાઈને આવેલા છે. યોગીજી માટે એવું કહેવાય છે કે પહેલે હુનર દિખાયા ફિર કામ માંગા. 100% કામ મિલા ઉસકે બાદ હુનર નહીં है, પહેલે હુનર દિખાયા ફિર કામ માંગા. એમનું આવું છે. પણ પ્રતિક્રિયા પાર્થિવ રાજની લઈ લી છે. યજ્ઞેશભાઈએ કહી દીધું છે કે આજે બધી જ ચેનલો ઉપર, અને મને તો આનંદ થાય છે વાતનો, આજે મીડિયાના મંચ ઉપરથી જ્યારે હું બેઠો હોઉં છું, અને હું હંમેશા કહું છું કે મીડિયાની ભૂમિકા કોઈ એક પક્ષ પૂરતી શાલીનતા ના હોવી જોઈએ. મીડિયાનું કામ નિષ્પક્ષ છે અને તમે કોઈ પક્ષથી ડરવાનું નથી, કોઈનાથી પ્રભાવિત થવાનું નથી. અત્યાર સુધી મેં એક મીડિયા તરીકે હું કહી રહ્યો છું, જે પ્રમાણે આજે મીડિયાએ રોલ કર્યો છે, બધી જ ન્યૂઝ ચેનલ જેટલી બી લોકલ હતી, નેશનલ હતી, બધાએ જ આ રોડ શોને યોગ્ય મહત્વ આપ્યું છે, જે ભૂતકાળમાં આપવામાં નથી આવ્યું. એટલે આજે મીડિયાની કામગીરીને હું પહેલી વખત થયું, આજે હું વખાણું છું કે ભાજપ પ્રત્યે જે શાલીનતા દેખાડતું હતું મીડિયા, એ આજે હવે સમજી ગયું છે કે હવે નિષ્પક્ષ થવાનો સમય છે. અને એક વસ્તુ હા, એ ધોવાયું નથી. એ આજનો એક પ્રયાસ પૂરતો નથી. 4.5 વર્ષથી તમે જે મીડિયા ગબલેબાજી કરી રહી છે ને, હું મીડિયા તરીકે કહી રહ્યો છું કે એક પક્ષ એવું છેલ્લા 3-4 મહિનાથી મીડિયામાં પરિવર્તન સેન્સ આવી ગઈ. દાખલા તરીકે પ્રિન્ટ મીડિયામાં પણ જે છાપાઓ પ્રો ગવર્મેન્ટ સ્ટેન્ડ લેતા હતા, એમાં હવે ગવર્મેન્ટને સવાલો કરવાનું શરૂ થયું છે. એટલે એમને ખ્યાલ આવી ગયો છે કે સિચ્યુએશન અને થવું જોઈએ. મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ એવું છે. ઇલેક્ટ્રોનિક મીડિયાની પણ તમે ડિબેટો જોશો કે ઇલેક્ટ્રોનિક મીડિયા, વિદ્યુતભાઈ આપણે આટલી ચર્ચા કરી છે ને, જો અત્યારે ભાજપના પ્રવક્તા હોત ને તો એક પ્રતિક્રિયા એવી તેજાબી આવત ને કે તમે ભાજપ વિરોધી છો, તમે દેશ વિરોધી છો, તમે વિકાસ વિરોધી છો. હું એક જ વસ્તુ કહું છું. મને આજે એક પ્રસંગ યાદ આવે છે વિદ્યુતભાઈ, આપના જાણકારીમાં હશે. મીડિયાની વાત થઈ જ ગઈ છે તો એક 2 મિનિટ દર્શકોને ધ્યાન આપવાની વિનંતી કરી. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન બન્યા હતા ત્યારે અમર બજાર પત્રિકાએ તેમની ખૂબ આલોચના કરી. અચાનક કોઈ પણ કાર્યક્રમ વગર જવાહરલાલ નહેરુ વહેલી સવારે અમર બજાર પત્રિકાની ઓફિસમાં પહોંચી ગયા અને એમણે જે વાત કહી હતી એ દરેક આ રાજકારણીઓના, જે એમ કહે છે ને કે અમે વિકાસના વિરોધી છે, એને ધ્યાન રાખવાનું છે અને વિકાસ ધ્યાનથી સાંભળે. હવે જવાહરલાલ નહેરુએ એક જ વસ્તુ કીધી હતી એના તંત્રીને, કોંગ્રેસ વિશાળ પક્ષ છે, કદાચ તમારી આલોચનાને ન સમજી શકે, એટલે તમને કોઈ ભયભીત કરાવે ને તો અમારો એક અંગત નંબર છે, એ વખત મોબાઈલ નહોતો પણ અમારો અંગત નંબર છે, એ તમે રાખો અને હું આપની સુરક્ષામાં સૌથી પહેલો આવીશ. આ જવાહરલાલ નહેરુનો હતો. અને પછી એમણે ત્યાં આગળ નોંધ કરી છે અમર બજાર પત્રિકામાં કે મીડિયા જો સરકારની આલોચના નહીં કરે તો કોણ કરશે. આ દરેક રાજકારણીઓ હોય ને
એમણે એકવાર આ આલોચના વાંચવા જેવી છે. આ એમની પ્રતિક્રિયાને વાંચવા. ચારેક વર્ષમાં તો આ બદલાઈ ગયું હતું, પણ હવે ધીરે ધીરે બદલાતું જાય છે. બદલાવ આવે છે. ઇન્ડિયા ન્યૂઝનું આપ વિદ્યુતભાઈ, પ્રવીણભાઈની પણ રેલી બતાવી, પ્રવીણ તોગડિયાની પણ. અત્યારે એક દરેક ડિબેટમાં મીડિયાએ આવ્યો છું, જી ભાજપના પ્રતિનિધિ હાજર હતા, બહુ શાલીનતાપૂર્વક બોલતા હતા. આ ચેન્જ હવે તમને દેખાય છે. જો શાલીનતા નહીં દાખવે તો મુશ્કેલી પડશે. અહમ તમને હંમેશા પાડે અને આલોચક હોવા જ જોઈએ. આજ નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે હું ટીકાકારોની વચ્ચે રહેવા ટેવાયેલો છું. એનું કારણ છે કે મારા ટીકાકારો મને દિશા નિર્દેશ આપે છે. વાત ખોટી નથી, એ એમના માટે ખોટી છે, પણ ઉદાહરણ સાચું આપે છે. તમે જેટલા ટીકાકારોની વચ્ચે રહો ને, આલોચકોની વચ્ચે રહો ને, એટલા તમે તમારી જાતને સુધારી શકો છો. નરેન્દ્ર મોદી ખોટું જ બોલતા હશે અને એના ઉપર એક રિસર્ચ ચાલતું જ હશે કે ક્યારે સાચું બોલ્યા હતા. એટલે એના ઉપર તો હું વધારે બહુ ટિપ્પણી કરવા માંગતો નથી, અને ત્યારે તો નહીં જ કરું કે જ્યારે ભાજપના પ્રવક્તા ગેરહાજર હોય. એટલે કમસે કમ પોઈન્ટ બ્લેન્કના દર્શકોને તો ખબર જ છે કે કોણ કેટલું સાચું બોલે છે અને કોણ કેટલું ખોટું બોલે છે. પણ આનંદ એક વાતનો છે, ફરી રિપીટ કરીને કહી રહ્યો છું કે પોઈન્ટ બ્લેન્કે છેલ્લા 3 મહિનાથી જે પ્રમાણે શાલીનતા દેખાડ્યું છે દરેક પક્ષ માટે, અને નિષ્પક્ષ વાત મૂકે છે, આજે દેશની દરેક મીડિયા મૂકી રહી છે. એટલે હું બિરદાવું છું અને અપેક્ષા રાખું છું કે આ સારી આદત હંમેશા કાયમ રહે. મીડિયાએ પોતાની ભૂમિકામાંથી ન જવું જોઈએ. ખેર, આ વાત મીડિયાની હતી એટલે મેં પ્રતિક્રિયા આપી દીધી. થોડોક સમય લીધો આપનો. પાર્થિવભાઈ, પ્રશ્ન તો આવી જ ગયો, જવાબ તો આવી જ ગયો છે, પણ વિદ્યુતભાઈનો એક દિશા નિર્દેશ તમારા માટે સૂચક છે કે કોંગ્રેસની ડૂબતી નાવને પાર આ વખતે પાડવી એ પ્રિયંકા ગાંધી માટે થોડું કઠિન છે. ખાસ કરીને હમણાં જે વાત કરી, સૌપ્રથમ તો નિષ્પક્ષ પત્રકારત્વને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ કે આજે જે રીતે જે વાત કરી બંને રાજકીય વિશ્લેષકો, તમામ મીડિયાને આવકારવું પડે. તમામ મીડિયાને આવકારું છું, મેં એ જ કીધું. એટલે ખાસ કરીને બે વિશ્લેષકોએ વાત કરી ચેન્જિંગ ટ્રેન્ડની, એટલે એ ચોક્કસપણે દેખાય છે કે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. એવું ચોક્કસ મને તારણ અત્યારે જે વાત છે એના ઉપરથી નીકળી શકે. બીજી વાત કરીએ કે પ્રિયંકા ગાંધીજી રાજનીતિમાં આવ્યા, મહામંત્રી બન્યા, આજની રેલી, તો લખનૌની રેલી આજે જે બપોરે 1-1.5 વાગ્યા 2 વાગ્યાથી જે કવરેજ આપ સૌએ જોયું હશે, માત્ર કાર્યકર્તાઓમાં ઉત્સાહ નહીં, પણ લખનૌની જનતામાં પણ એટલો જ ઉત્સાહ હતો અને જોશ હતો કે પ્રિયંકા ગાંધીજી જેવું નેતૃત્વ એ સમગ્ર યુપી અત્યારે ઝંખી રહી છે. માત્ર યુપી નહીં, સમગ્ર દેશના યુવાનો, દેશની મહિલાઓ, દેશના ખેડૂતો ઈચ્છે છે કે આવું નેતૃત્વ રાજનીતિમાં આવે. બીજી વાત થાય તો આના પહેલાં પણ રાહુલજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, અને આપણે સૌને ખ્યાલ છે કે માત્ર પ્રિયંકાજી યુપી પૂરતા સીમિત નથી, એમનો નેશનલ રોલ પણ, રાષ્ટ્રીય ભૂમિકા પણ રહેવાની છે. એટલે એક વાત એ થઈ જાય. બીજા મુદ્દાની વાત જે વિદ્યુતભાઈએ કરી કે જે સંગઠનની વાત કરી, 80ના દાયકાના સેવાદળની વાત કરી એમને, પણ જોડે જોડે જે એમણે કીધું તરુણો અને યુવાનોને બૂથ મેનેજમેન્ટની સિસ્ટમમાં જે લાવવાના હોય અને જે બૂથ મેનેજમેન્ટથી ચૂંટણી જીતાતી હોય, ત્યારે ઘણી વખત સંગઠનની બાબત હોય ને વિદ્યુતભાઈને કદાચ ન પણ ખબર હોય, પણ ત્યારે હું વિદ્યુતભાઈના જે વાત હતી એનો જવાબ આપું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં, દેશમાં યુવક કોંગ્રેસ અને NSUI આ બે સંગઠન એવા છે કે જે યુથ કોંગ્રેસ અને NSUI જ્યાંથી યુવાનો રાજનીતિમાં પ્રવેશ કરે છે, ચાહે વિદ્યાર્થી રાજકારણ હોય કે અન્ય યુવાનો હોય. એની સાથે સાથે બૂથ મેનેજમેન્ટની ટીમ સમગ્ર દેશમાં અત્યારે સ્ટ્રોંગલી બની રહી છે, અને બૂથ મેનેજમેન્ટની જોડે બૂથના વર્કરની ટ્રેનિંગ પણ થઈ રહી છે. એટલે સંગઠન ખૂબ તેજીથી ગ્રાસરૂટ લેવલે કામ કરી રહ્યું છે. પાયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સ્ટ્રોંગ થઈ રહ્યું છે. જે વાત કરી હમણાં આપણે યોગીજીની આપણે વાત કરી કે આજે વિસ્તાર છે PM અને CM બેનો વિસ્તાર છે, બનારસથી લઈને ગોરખપુર સુધી. હમણાં થોડાક સમય પહેલાં ત્યાં લોકસભાની ચૂંટણી થઈ, અને જે વર્ષોથી ગોરખપુરની સીટ જે ભારતીય જનતા પાર્ટી જીતતું આવતું હતું, પરંપરાગત બેઠક હતી, ત્યાં ગોરખપુરના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો. એટલે ચોક્કસપણે એવું કંઈ એ જે વેવ હતી 2016-17માં કે 2014માં જે ખોટા વાયદાઓ કરી અને જે રીતનું લોકોમાં જે રીતની ખોટા વાયદા જુમલાબાજી કરીને મત લેવાના પ્રયત્ન કર્યા હતા, એ હવે લોકોને પ્રજા ઓળખી ગઈ છે. બીજી વાત કરીએ તો આજે હાઉસમાં, એટલે લખનૌના હાઉસમાં CM યોગીજીનું એક સ્ટેટમેન્ટ હતું, કદાચ આપણે સૌએ સાંભળ્યું હશે. 25 કલાક ના થવા દો રામ મંદિર બનવા માટે. એક બાજુ PM એમ કહે છે કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે એ ચુકાદો અમારા માટે
માન્ય ગણાશે ને ચુકાદા પછી અમે નિર્ણય લઈશું. બીજી બાજુ વીએસપી એમ કહે છે કે 6 મહિના માટે અમે રામ મંદિરનો મુદ્દો મૂકવા માંગીએ છીએ, અને એક બાજુ યોગી આદિત્યનાથ. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક રેસ ચાલી રહી છે કે યોગીજીને કદાચ એવું હોય, કદાચ પીએમ બનવું, જેમ નીતિન ગડકરીજીના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હોય. કરી જ રહ્યું છે કે 2024માં યોગીને પીએમ તરીકે પ્રોજેક્ટ કરવા. એટલે 2024માં નહીં, કદાચ એવું પણ બને કે અત્યારે જ કદાચ એમને ના, 19માં શક્યતા નથી. મહત્વાકાંક્ષા રાજકારણમાં બધાને હોય જ છે. મહત્વાકાંક્ષા પૂરતું નથી, વાતાવરણ પણ એવું જોઈએ. જે રીતના સ્ટેટમેન્ટ આવે છે 2009ની ચૂંટણીમાં, આપણે કદાચ 2009ની ચૂંટણીની વાત કરીએ તો બે વિશ્લેષકો અહીંયા હાજર છે. કદાચ એ વખતે અડવાણીજીનો ચહેરો 2009માં બીજેપી આગળ કરી રહી હતી, અને તમે જોયું નરેન્દ્રભાઈએ સ્ટ્રેટેજિકલી જે રીતના સ્ટેટમેન્ટ આપતા હતા, જે નુકસાન કરે ભાજપને એવા સ્ટેટમેન્ટ આપતા હતા, એ જ કામ અત્યારે યોગી આદિત્યનાથ ને નીતિન ગડકરી કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમના સંગઠનમાં ઇનફાઇટિંગનો બહુ મોટો ઇસ્યુ છે. બીજી વાત કરીએ કે સમગ્ર યુપીની જે 42 બેઠકોની વાત કરી, તો 98થી પ્રિયંકાજી એ વિસ્તારમાં ઘણો કામગીરી કરે છે અને ઘણી મહેનત કરે છે. તો હું માનું છું કે 42 બેઠકોમાં કોંગ્રેસને, સાહેબે હમણાં વિશ્લેષક વિદ્યુતભાઈએ કીધું હમણાં કે 10થી 11 તો ઓછામાં ઓછી આવે જ તે, પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે એમાં મેક્સિમમ બેઠકો આવશે. કારણ કે જે રીતનો યુવાનોમાં ઉત્સાહ છે, જે જોશ છે, એ જોઈને એવું લાગી રહ્યું છે. અને આપણે વિડીયોમાં પણ જોયું હશે, અત્યારે સોશિયલ મીડિયાની જે વાત કરી તો ઓછામાં ઓછા મને 15થી 20 ગ્રુપમાં એ રેલીના જ ફોટા અને વિડીયોઝ આવી રહ્યા છે. એટલે સાયબર ટીમ તમે બી બનાવી દીધી? નહીં, આવી રહ્યા છે અલગ અલગ ગ્રુપ્સમાંથી. તો આપણને જોઈને પણ એવું લાગે કે ઉત્સાહ છે. હજી અત્યારનો યુવાન હોય કે વડીલ હોય, હજી સુધી કોઈ મને માણસ મળ્યું નથી કે જે સોશિયલ મીડિયા યુઝ ના કરતો હોય આ જમાનામાં. હા, એટલે જ પ્રિયંકા ગાંધીએ આજે એકાઉન્ટ ખોલ્યું છે. વિદ્યુતભાઈ, અહીંયા એક સવાલ આવે છે. પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કરવા રેલી કાઢવામાં આવી હોવાનું કોંગ્રેસ કહી રહી છે. આ સવાલ થોડોક અટપટો લાગશે, પણ મહાસચિવ બનાવી દીધા પછી એમને પ્રોજેક્ટ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. શું આ શક્તિ પ્રદર્શન જે પ્રિયંકા ગાંધીને લઈને કોંગ્રેસે કર્યું છે, એવું નથી લાગતું કે ક્યાંક મોદીની સામે પ્રિયંકાને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને પ્રિયંકાને લડાવવાની તૈયારી થઈ રહી છે? પ્રિયંકા કદાચ વારાણસીમાંથી ચૂંટણી લડે કે ન લડે હજુ નક્કી નથી, પણ મોદી સામે પ્રોજેક્ટ કરી શકાય એવો એકમાત્ર ચહેરો જો કોંગ્રેસ પાસે હોય તો તે પ્રિયંકા. એ ઇન્દિરાની રેપ્લિકા છે. ઇન્દિરા જેમ જ કપડાં પહેરે છે, ઇન્દિરાની ગાંધીની જેમ જ વાણી ઉચ્ચારે છે, એટલું જ એની ઇન્ટેલેક્ચ્યુઅલ શાર્પનેસ તમને લાગે છે, એટલો જ એનો કેરિશ્મા તમને લાગે છે. એટલે મોદીના કેરિશ્માને વિન ઓવર કરે એવો કોઈ એક ચહેરો જો કોંગ્રેસ પાસે હોય તો આ છે. એ અત્યાર સુધી રિલક્ટન્ટ હતા, પણ એમણે જોયું કે એક એવો સમય આવી ગયો છે કે આઈધર ડુ ઓર ડાય એવી સ્થિતિ કોંગ્રેસ માટે આવી છે, માટે એ ઉતર્યા છે. હવે સવાલ પેલો આવે કે પછી મોદીની સભા મોટી થાય છે કે પ્રિયંકાની થાય છે. વારાણસીમાં મોદીએ રેલી કાઢી ત્યારે શું થયું હતું? બિલકુલ લખનૌની રેલી તમને વારાણસીની મોદીની રેલી યાદ અપાવે. મારો સવાલ એટલે છે, બિલકુલ યાદ અપાવે. એટલે હવે બેટલની મજા આવશે. ટુ ઇક્વલ્સ આર ઇન ધ રેસ, દે આર ઇન ધી રૂમ, અને એમની વચ્ચેની ફાઇટ જે છે તે બળિયાની બરાબરિયાની છે. પેલું તો કોંગ્રેસને ક્યાંય પાડી દીધેલી, મોદીએ પોતાના કરિશ્માના હુમલાથી પાડી દીધેલી. હું નથી માનતો કે હવે મોદી આવા હુમલા કરી શકે. એનું કારણ છે કે ઉત્તરાયણમાં આપણે પતંગ ઉડાવતા હોઈએ, કોઈ પેચ લડાવવાનો ના હોય ને આપણો પતંગ ઉપર જાય ને એટલે આપણે સૌથી ઊંચો પતંગ ચગાવ્યો એ ગૌરવ લઈએ છીએ. હકીકતમાં તો કોઈ પેચ લડાવનારો હોય ને તમારો પતંગ ઉપર જાય. હવે પેચ લડાવવાળા આવી ગયા છે, એટલે હવે જોઈએ છે કે કેટલી લહેર છે. અબકી બાર મોદી સરકાર, ઘર ઘર મેં મોદી, હર હર મોદી વગેરે જે નારા આ લોકોએ બનાવ્યા હતા ટેબલ પર બેસીને, એ કેટલા અસરકારક થઈ રહ્યા છે. એક જ સવાલ મોદીની સામે પ્રિયંકાને જે નડે છે તે એક જ સવાલ છે. મોદી ઇઝ અ ફૂલ ટાઈમ પોલિટિશિયન. એ 16 કલાક પોલિટિક્સ વિચારે છે, 8 કલાક ઊંઘવા સિવાય. 16 કલાક એ પ્રિયંકા માટે શક્ય નથી. એની કુટુંબની જવાબદારી છે, ફેમિલીની જવાબદારી છે, એની બીમાર માતાની જવાબદારી છે. એટલે 16 કલાક માત્ર પોલિટિક્સ વિશે વિચારી શકે એવી એની ક્ષમતા નથી. એટલે હદે પ્રિયંકા પાછા પડે. રોબર્ટ વાડ્રાએ એટલા માટે ટ્વીટ કર્યું છે કે આજથી મેં દેશને અર્પણ કરી દીધી પ્રિયંકા. બરાબર છે, પણ તોય બાળકો સાથે સાથે એ પણ કહ્યું કે એનું રક્ષણ કરવાની જવાબદારી દેશની છે. યસ, હા, આ બહુ ગંભીર બાબત છે. આ બહુ જ ગંભીર બાબત છે. ભારતના રાજકારણમાં આ બાબત એમણે આખું ટ્વીટ જે ખરું આપ વાંચો તો એમણે કીધું કે મેં પ્રિયંકાને દેશને અર્પણ કરી દીધી છે, અને સાથે સાથે પ્રિયંકાને
રક્ષણ કરવાની જવાબદારી દેશની છે. જી 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 પાર્થિવભાઈ, પ્રિયંકાને આ રક્ષણની જવાબદારી રોબર્ટ વાડ્રાએ મૂકી છે, શું તૈયારી? જે પરિવારમાં ઇન્દિરાજીએ બલિદાન આપ્યું હોય, રાજીવજીએ બલિદાન આપ્યું હોય, જે રીતની કરપીણ રીતે જે રીતે ઘટનાઓ બની કે જે પરિવારમાં જોયું હોય, અને ચોક્કસપણે જેના દાદી, જેના ફાધર જે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય, એસપીજી પ્રોટેક્ટી હોવા છતાં પણ રાજીવજી ને બોમ્બ બ્લાસ્ટના લીધે એમનું નિધન થયું. ખૂબ દુઃખદ ઘટના. પણ ઘણીવાર ગંભીર ચિંતાનો વિષય એટલા માટે થાય છે કે અત્યારે જે સત્તામાં બેઠેલા લોકો છે, જેમણે દેશ માટે એક કતરું પણ લોહી નથી વહાવ્યું આજના ઇતિહાસમાં અત્યાર સુધીના, એ અત્યારે શહીદો પાસે જવાબ માંગી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે પરિવારના એક સભ્ય તરીકે રોબર્ટ વાડ્રાજીને એમના પત્નીની ચિંતા થાય, સ્વાભાવિક છે. પણ સમગ્ર દેશના યુવાનો ઈચ્છે છે કે દેશ માટે આ પરિવારનું જે સમર્પણ છે, દેશ માટે જે આ પરિવારની લાગણી છે, રાહુલજી હોય, પ્રિયંકાજી હોય, ચોક્કસપણે આગામી દિવસોમાં પરિવર્તનની લહેર આવવાની છે. અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસનો તિરંગો આ ભાઈ બહેનની જોડી એ જીતાડીને બતાવશે એવો ચોક્કસ કોંગ્રેસના દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે. ઠીક છે, આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે. ગોપાલભાઈ, આપનું સ્વાગત છે. મોડા સહી પણ તમે પોઈન્ટ બ્લેન્કમાં આવ્યા છો અને આપની લોકપ્રિયતાને કારણે આપ સમયસર પહોંચી નહીં શક્યા હો, હું સમજી શકું છું. પણ બીજી વખત જરા ધ્યાન રાખજો, કેમ કે અહીંયા 22 થી 25 લાખ દર્શકો આપણને સાંભળવા માટે આતુર હોય છે. પ્રિયંકા ગાંધી વિશે અત્યારે ચર્ચા ચાલી રહી છે. થોડાક તમને વાકેફ કરું, કેમ કે પાછળથી આવે છે. વિદ્યુતભાઈનું કહેવું છે કે એક નવો શક્તિનો સંચાર થયો છે. પાર્થિવભાઈ પણ એની આસપાસ જ કંઈક નિવેદન આપે છે. યજ્ઞેશભાઈએ જે વોટનું ગણતરી છે અથવા મતદાનનો જે રેશિયો છે એના ઉપર ચર્ચા કરી છે. પણ ગોપાલ ઇટાલિયા પાટીદાર નેતા તરીકે છે અને જે સરકારી કાયદાઓનો દુરુપયોગ થતો હોય છે એનો ખાસ કરીને ભોગ બન્યા છે એવું ખુદનું કહેવું છે. તો ગોપાલ ઇટાલિયા પ્રિયંકા ગાંધીને કઈ રીતે જોઈ રહ્યા છે? હવે ગઈકાલે જ્યારે હું વાંચતો હતો, ચૂંટણીલક્ષી કાયદાનો જ અભ્યાસ કરતો હતો, લોકપ્રતિનિધિત્વ ધારા, એટલે મને પછી મેં એવું લખ્યું કે ભારત એક ચૂંટણી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાનમાંથી ચૂંટણી પ્રધાન થઈ ગયો, એટલે કે 24 કલાક 365 દિવસ નેતાઓ ઇલેક્શન મોડમાં હોય, પ્રચાર કરતા હોય. હવે મારા આવ્યા પહેલાં પ્રિયંકા ગાંધીને લઈને શું વાત થઈ છે એને મને ખબર નથી, પણ કહેવાનું એટલું છે કે ચૂંટણીઓ આવે છે, જાય છે, રાજકીય વિશ્લેષકો, નેતાઓ, અભિનેતાઓ, લેખકો, કવિઓ, ટીવી સ્ટુડિયોમાં બધે કોણ જીતશે ને કોણ હારશેની ચર્ચા થાય છે, કેટલો ફરક પડશે ને કેટલું વોટિંગ થશે. પણ મારો સવાલ એ છે કે ભાઈ સરકારો બદલાશે કે નહીં બદલાય, પ્રિયંકા ગાંધીની ઇફેક્ટ આવશે કે નહીં આવે, પણ એનાથી 70 વર્ષે ભારત દેશના નાગરિકોની જે મૂળભૂત પ્રશ્નો જે હજુ ઊભા છે એમાં કેટલો બદલાવ આવશે ને હું એની ચર્ચામાં ઇન્ટરેસ્ટેડ છું. આજ ભારત દેશનો સામાન્ય નાગરિક સામાન્ય કાયદો જાણતો નથી. એક સામાન્ય પટાવાળો પણ નાગરિકોને ખખડાવી જાય છે, દમ મારી જાય છે. તો સરકારો બદલાવાથી આ બાબતમાં કેટલો ફેર આવશે, એ પ્રિયંકા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, મારો મેઇન ફોકસ નવી પેઢીના શિક્ષિત યુવાન તરીકે આ બાબત ઉપર છે. પોલીસ સ્ટેશનોમાં તમે જાઓ તો નાગરિકો જાણે આતંકવાદીઓ એવું વર્તન એમની સાથે થાય છે, કોઈ કોઈની ફરિયાદ સાંભળતું નથી. તો આ બધી જે મૂળભૂત સમસ્યાઓ છે, રોડ રસ્તાના હજુ 70 વર્ષે ઠેકાણા નથી, બધી સરકારોએ ઇનફ ટાઈમ લઈ લીધો છે. આપણે કોઈ એવું નથી, તો ભાજપ એમ કે 70 વર્ષ, પણ ભારત દેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, AIDMK, DMK, આવી ઘણી બધી પાર્ટીઓને ઓલ ઓવર બધા પાસે 15 વર્ષ સરકાર ચલાવવાનો અનુભવ છે બધી પાર્ટીઓ પાસે કોમનલી. તો આ બધી પાર્ટીઓએ 70 વર્ષે પણ આજે જે પ્રશ્નો ઊભા છે એ બાબતે શું કર્યું? તો હારજીત થતી રહેવાની છે. આવતીકાલે મારું ભવિષ્ય રાજકીય હોઈ શકે, પણ મૂળ સવાલ એ છે કે દેશના લોકોના મૂળભૂત પ્રશ્નો આજે છે. ગામડાઓમાં રોડ રસ્તા નથી, સ્કૂલોના ઠેકાણા નથી, જ્યાં સ્કૂલના ઠેકાણા છે ત્યાં શિક્ષકના ઠેકાણા નથી. આજે જરાક નવો મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો. તમે વિચારો કે સરકારી શિક્ષક બનવા માટે BEd અને ટાટની જે કઈ લાયકાતો નક્કી કરી હોય સરકારે, એ લાયકાત ધરાવતો વ્યક્તિ સરકારી શિક્ષક બની શકે. હવે ખાનગી શાળામાં સરકારી શિક્ષક બનવાના કોઈ ધારાધોરણો જ નથી. સામાન્ય ગ્રેજ્યુએટ વ્યક્તિ ખાનગી શાળાનો શિક્ષક બની શકે, 12 પાસ છોકરો શિક્ષક બની જાય. તો શિક્ષણનું સ્તર અને શિક્ષણ બંને સાથે આ તો દગાખોરી કહેવાય. ના વિકાસ થયેલો છે નહીં. એટલે સુજલભાઈ, મારો મૂળ મુદ્દો એ છે, પ્રિયંકા ગાંધીની ચર્ચા છે નો ડાઉટ, પણ હું મારું ઓલવેઝ ફોકસ મૂળ મુદ્દા ઉપર હોય છે
કે ભાઈ જ્યારે સરકારી શાળાના શિક્ષકની લાયકાત નિયત કરી છે તો પ્રાઇવેટ શાળામાં ગમે તે ભણાવશે, તો જેણે બીએડ કરવામાં 2 વર્ષ 5 વર્ષ બગાડ્યા, પૈસા બગાડ્યા, માઇન્ડ એપ્લાય કર્યું, એનું શું? તો આવી બધી જે કોન્ટ્રાડિક્ટરી બાબતો બહુ મૂળભૂત બાબત છે પોલિસી લેવલ પર. તો સરકારો બદલાવાથી, પ્રિયંકા ગાંધીના આવવાથી કે નહીં આવવાથી, કે મોદીના જવાથી કે નહીં જવાથી, આ જે મૂળભૂત અને કોન્ટ્રાડિક્ટરી બાબતો છે એની ઉપર શું ફેરફાર પડશે? તો મતદારો પણ આ બાબતે વિચારે, ખોટા પ્રવાહમાં કે પ્રભાવમાં ન આવી. ગોપાલભાઈ, આપની વાત અત્યારે હું સ્વીકારી લઉં છું, પણ એક થોડુંક ધ્યાન દોરવા માંગુ છું કે તંત્રમાં જે આ ત્રુટીઓ રહી છે ને એને તમે જે રીતે રજૂ કરો છો ને એટલે કદાચ તમને રાજદ્રોહી કહેવામાં આવે છે. એ તમારે ભૂલવું ના જોઈએ. ખેર, વાત ચાલે છે પ્રિયંકા ગાંધી ઉપર. મેં આપને સાંભળી લીધા. આપની મૂળભૂત સમસ્યા જે છે દેશની એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખરેખર ચર્ચા આ જ વિષય પર થવી જોઈએ. વિદ્યુતભાઈ અને યજ્ઞેશભાઈ, તમે બંને રાજકીય વિશ્લેષક તરીકે છો. ગોપાલભાઈની આ વાત સાથે હું સહેમત છું. મેં છેલ્લા 25 વર્ષના કોઈ પણ નેતા હોય, ભાજપ વધારે કરે છે, કોંગ્રેસ કરે છે, ભાજપ વધારે કરે છે, પણ કોંગ્રેસ નથી કરતી એવું પણ નથી. વિકાસની વાતો ખાલી વિકાસ પૂરતી જ રહે છે. અમે વિકાસ કરીશું, અને ભાષાની શાલીનતા રાજકીય અગ્રણીઓમાં, નેતાઓમાં, લીડરમાં મંચ ઉપર રહી નથી. રાજકારણનું આ સ્વરૂપ ક્યારે અને ક્યારથી આવ્યું? રાજકારણનું આ સ્વરૂપ 80 પછી આવ્યું. 80 પહેલાં લગભગ એવી સ્થિતિ હતી કે સવર્ણો જ તે રાજકારણમાં આવતા હતા મોટે ભાગે. SC ST નું પ્રતિનિધિત્વ હતું ને, આવતા હતા, પણ એ સવર્ણો કે તેમ કરતા હતા. એટલે ભાષા એક હતી. પછી ક્ષેત્રમાંથી લોકો ઊભા થવા માંડ્યા. એટલે લગભગ સમાજના દરેક તબક્કામાંથી લોકો ઊભા થાય એટલે બધા જ કોન્ટ્રાડિક્શન સામસામા આવે. પહેલા હું એમ કહું કે મારા ગામમાં કોઈ ઝઘડા નથી, આજે મારા ગામમાંથી બીજો માણસ ઊભો થાય, ખોટી વાત નહીં કર, તે મારી જમીન પડાવી લીધી છે. એટલે આ કોન્ટ્રાડિક્શન્સ એપરન્ટ થવા માંડ્યા છે, જે પહેલા નહોતા થયા. ગોપાલભાઈએ જે વાત કરી તે આ કોન્ટ્રાડિક્શન્સની જ વાત કરી છે. બાકી તો ગોપાલભાઈ ખુદ સૌરાષ્ટ્રમાંથી નીકળીને સુરત જઈને પ્રોસ્પર થયા છે, એટલે કશું નથી થયું એવું કહેવું એ એમનો આક્રોશ દર્શાવે છે. આક્રોશ સાથે આપણે સંમત છીએ, પણ કશું નથી થયું એમ તો આંકડાઓ પુરવાર કરે છે કે એ વાત ખોટી છે. હવે પણ હવે તો કશું નથી થયું એવું તો નરેન્દ્ર મોદી કહે છે, ત્યારે તમારે વચ્ચે નહીં બોલવાનું. તમારા વખતે તમે બોલો. હવે સવાલ પેલો આવે છે કે પ્રિયંકાના આવવાથી આમાં કેટલો ફેર પડવાનો? તો પ્રિયંકાના આવવાથી એક ડેમોક્રેટિક પ્રોસેસ શરૂ થશે. અત્યારે જે દાખલા તરીકે હું તમને કહું કે રોબર્ટ વાડ્રા સામે ઈડીની તપાસ કરવાની શું જરૂર હતી? લોકપાલ હોત તો લોકપાલ તપાસ કરત કે કેમ? ડિપાર્ટમેન્ટ તો સરકારના હાથ નીચે છે, લોકપાલ સરકારના હાથ નીચે નથી. લોકપાલ કેમ નથી નિમ્યા? સાહેબ તો કહેતા નિમવાનું. ગુજરાતમાં લોકપાલનો કાયદો ઢીલો કરી નાખ્યો. નિમવાનું કહેતા હતા ને, પણ કહેતા હતા પણ વિકાસ થવો, વિકાસને ને લોકપાલને બહુ જૂનો ઝઘડો ચાલે છે. હા, જૂનો ઝઘડો ચાલે. સવાલ હવે એવો છે કે ડેમોક્રેટિક પ્રોસેસ સામસામા બે જણા મંડાય ને એટલે ડેમોક્રેટિક પ્રોસેસ તમારે શરૂ કરવી જ પડે. બે બળિયા સાથે મળ્યા ત્યારે પછી તમારે નક્કી કરવું પડે કે, અને એમાં પ્રજાને કંઈક તો ફાયદો થઈ જાય. ઇન્ડિપેન્ડન્ટ રેફરી રાખો એમ તમારે કહેવું પડે. અમુક વખત પીસાઈ જાય પ્રજા પર. હા, બે બળિયા. એટલે આટલો ફેર પડશે પ્રિયંકાના આવવાથી કે સામે કોઈ વિરોધ કરનાર, એબ્સોલ્યુટ પાવરનો વિરોધ કરનાર કોઈ તમને દેખાય છે. અને પ્રિયંકાની સ્ટબનનેસ હજુ લોકોએ જોઈ નથી. રાહુલ ગાંધી ક્યાંય નથી એમની પાસે સ્ટબનનેસમાં. ઇન્દિરામાં જે સ્ટબનનેસ હતી એ સ્ટબનનેસ એમનામાં છે, એટલે પહોંચી વળી શકે એવી ક્ષમતા છે. એટલે મને લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે ભારતીય રાજકારણ માટે સારું થઈ રહ્યું છે. પણ અત્યારનું જે રાજકારણ છે યજ્ઞેશભાઈ, એને લઈને ત્રીજા પક્ષની ભૂમિકા બહુ મહત્વની રહેવાની છે. ખાસ છેલ્લા 15-20 દિવસથી જે નરેન્દ્ર મોદી સભાઓ કરે છે ને, એમાં એક વાત પર બહુ ખાસ ભાર મૂકે છે: બહુમતીની સરકાર આપો તો સ્થિર રહેશે. કારણ કે એમને ખબર પડી ગઈ છે કે સંપૂર્ણ બહુમતી જોઈએ. કેમ કે એમને ખબર પડી ગઈ છે બહુમતીની સરકાર આ વખતે 19-20 ચાલી રહ્યું છે, પરિણામ જ આવશે. પણ ત્રીજા પક્ષની ભૂમિકા કેટલી મહત્વની રહેશે? અને એ જ હું કહું છું કે ટેકનિકલ રીતે આ વખતે બહુમતીની સરકાર શક્ય નથી. કારણ કે એનડીએને પણ અસંતોષ છે. એમની એનડીએમાં જ આપણે તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની અંદર પહેલાં શિવસેનાને ઓછી સીટો હતી, એમની જોડે વધારે સીટો હતી. તો આ વખતે ત્યાં 50-50% સમાધાન કર્યું. એટલે ટેકનિકલ રીતે એમની સીટો ત્યાં ઓછી થઈ ગઈ ભારતીય જનતા પાર્ટી. ભલે શિવસેનાની આવે, શિવસેના સપોર્ટ કરે,
પણ ભારતીય જનતા પાર્ટીની પોતાની સીટો એ જ પરિસ્થિતિ એમણે બિહારમાં કરી. બિહારમાં તો એમને સમાધાન જ નહોતું અને ત્યાં ઇક્વલ કર્યું, એટલે ટેકનિકલ રીતે એટલી સીટો પણ એમની ઓછી થઈ ગઈ. એટલે જ્યારે જીતવાની ક્ષમતા આવે અને એમાંય બહુમતી સંપૂર્ણ લાવવાની વાત આવે તો આ વસ્તુ ખોટી છે. બીજી વાત એ છે કે આપ જે કહો છો સુજલભાઈ, એ વાત સાથે હું સંમત છું કે આ વખતે સ્થાનિક જે પક્ષો ખરા એનું મહત્વ વધશે અને એટલા માટે જ કદાચ મોદી સાહેબ આ ઇક્વલની જે ફોર્મ્યુલા કરે છે અને સ્થાનિક પક્ષો જોડે સમાધાન કરે છે. બીજું કે કોંગ્રેસ આધાર રાખે છે માત્ર ને માત્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, પછી હિમાચલ પ્રદેશ હરિયાણા અને છત્તીસગઢ. આ 5 રાજ્યો એવા છે કે જ્યાં માત્ર 2 પક્ષો છે, કે ત્યાં ત્રીજો કોઈ પક્ષ નથી. અને આપને ખબર હશે કે અત્યારે જે 5 રાજ્યોની છેલ્લી જે ચૂંટણી ગઈ એ 5 રાજ્યોની અંદર 5 રાજ્યોમાં ભાજપને પ્રજાએ નકાર મળી છે. પણ ભાજપને પ્રજાએ નકારી સાથે સાથે તમે જુઓ કે બાકીના જે 2 રાજ્યો હતા 3 સિવાયના, એમાં સ્થાનિક પક્ષો હતા તો પ્રજાએ સ્થાનિક પક્ષ પર આધાર રાખ્યો અને એની પણ સ્વીકારી નથી. બરોબર, તો આ જે 3 રાજ્યો છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, આ 3 રાજ્યોની અંદર વિકલ્પના અભાવે કોંગ્રેસના વોટ મળ્યા છે. ચોક્કસ આ ફાયદો લેવા માટે કોંગ્રેસ હવે પ્રયત્ન કરશે અને આ રાજ્યો ઉપર વધારે મહત્વ મૂકશે કે જેથી વિકલ્પના અભાવે ત્યાં મળે. અને જે સ્થાનિક પક્ષો કોંગ્રેસ જોડે છે એની જોડે મહાગઠબંધનની પ્રક્રિયા ચાલુ કરી કોંગ્રેસે. એટલે કોંગ્રેસ પણ એ છે અને મોદી સાહેબ પણ એ જ લાઈન ઉપર જવા માંડ્યા છે અત્યારે કે સ્થાનિક પક્ષોને જેમ કરીને કરવા. આજે ચંદ્રબાબુ નાયડુ એમની પાસે ના આવ્યા તો એમને એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે ચંદ્રબાબુ નાયડુ એમના સસરાના સિદ્ધાંતોને નેવે મૂકી દીધા છે અને પીઠ પર ખંજર કરે છે. હવે ચંદ્રબાબુ નાયડુ કોઈની જોડે ગઠબંધન કરે એમાં ખંજર મૂકે. તમે ગઈકાલ સુધી આજે મુસ્લિમને કે મુફ્તી મોહમ્મદ સૈયદને ગાળો દેતા હતા અને તમે મહેબૂબા જોડે જ્યારે સરકાર બનાવો ત્યારે તમારો માસ્ટર સ્ટ્રોક કહેવાય. આ કઈ રીતે માની શકાય? તમે જે કરો એ માસ્ટર સ્ટ્રોક અને જ્યારે બીજા કરે કે ગઠબંધન નહીં, આ તો ઠગબંધન છે. આવા સ્ટેટમેન્ટો એમના રાષ્ટ્રીય પ્રમુખ આપી ચૂક્યા છે. ના, ખુદ પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે. અને વિદ્યુતભાઈ, આ ગઠબંધન નહીં ઠગબંધન છે અને દેશની સામે ગઠબંધન છે, આવી ઘણી પ્રતિક્રિયાઓ મેં સાંભળી છે. પ્રધાનમંત્રીના મોઢેથી બી સાંભળી છે અને ભાજપ તરફથી બી સાંભળી છે. પણ હું અહીંયા એક વસ્તુ તમારાથી જાણવા માંગુ, નિષ્પક્ષ તમે જે પ્રતિક્રિયા આપો છો, આ ગઠબંધન દેશ સામે છે કે નરેન્દ્ર મોદી સામે છે? ગઠબંધન પોતાનું મૂળ બચાવવા માટે છે. તમે જો આ તમામ ગઠબંધનના પક્ષોને જુઓ ને તો એક વ્યક્તિનો પક્ષ છે. બીએસપી એટલે માયાવતીનો પક્ષ, એસપી એટલે અખિલેશનો પક્ષ, બીજેડી એટલે નવીન પટનાયકનો પક્ષ, બિહારનું જનતા દળનું ફાડિયું એટલે પણ ત્યાંના મુખ્યમંત્રીનો પક્ષ, નીતિશ કુમાર, આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુનો પક્ષ. આ બધા સંગઠનની રીતે પક્ષોના સ્ટ્રક્ચર્સ નથી પણ એક વ્યક્તિનો પડછાયા સ્વરૂપે છે. તમે જુઓ ગુજરાતમાં મહાગુજરાત જનતા પરિષદ ઇન્દુ ચાચાની ન ચાલી હોય તો એનું એકમાત્ર કારણ એ હતું કે મહાગુજરાત જનતા પરિષદે ઇન્દુ ચાચાનો પડછાયો હતી, એને પોતાનું સ્ટ્રક્ચર નહોતું, એને પોતાની એન્ટ્રી નહોતી, એને પોતાના સાથી સંગઠનો નહોતા. કોઈ પણ પક્ષ છે ને એક વ્યક્તિના વ્યક્તિત્વના પડછાયા રૂપે ચાલી શકે નહીં, બહુ લાંબુ ન ચાલે. એ વ્યક્તિ જીવે ત્યાં સુધી ચાલે, પછી ન ચાલે. એટલે આ બધી વ્યક્તિઓ જેમનો વ્યક્તિત્વ એમના દેહની બહાર નીકળી ગયું છે તે પક્ષ રૂપે વિસ્તર્યું છે અને આ બધા નાના પક્ષો છે એ વ્યક્તિના વ્યક્તિત્વનું વિસ્તરણ છે. એટલે એ બહુ તો ભેગા થાય તો રાજ્ય કરી જઈ શકે થોડો વખત, પણ લાંબા ગાળાની સ્થિર સરકાર ન આપી શકે. આવું ભારતમાં આપણે જોયું પણ છે કે જ્યારે અનેક પક્ષો ભેગા થયા હોય ત્યારે એકબીજા સામે પછી પડે છે. સરકાર ન હોય ત્યાં સુધી એ લોકો જેની સરકાર છે એની સામે લડે, પણ એ લોકો સરકારમાં આવે છે પછી અંદરો અંદર લડે છે કારણ કે વ્યક્તિઓના પક્ષો છે. ત્યારે એ પક્ષોને તોડે છે, સરકારને તોડે છે. એટલે હું તો એવું માનું છું કે 2 રાષ્ટ્રીય પક્ષો મજબૂત બને અને બીજા કેટલાક જે પ્રાદેશિક પક્ષો છે રાષ્ટ્રીય પક્ષો બને અને વ્યક્તિત્વના પડછાયામાંથી બહાર નીકળી જાય. એ ભારતીય લોકશાહી માટે સારું છે. ઠીક, ગોપાલભાઈ. સાહેબ તો વડીલ છે એટલે આપણે ક્રોસ ન કરાય. ના ક્રોસ કરાય. સાહેબ એમ કીધું કે મહાગઠબંધનના પક્ષો છે એ એક પાર્ટીના પક્ષો છે, એમના ઉદાહરણ આપ્યા. તો શિવસેના કોના કંટ્રોલમાં છે? લોકોના કંટ્રોલમાં છે. ઉદ્ધવ ઠાકરેના કંટ્રોલમાં છે. અકાલી દળ છે એ બાદલ પરિવારમાં છે.
તો એમના જે ગઠબંધન એટલે ભાજપ કે કોંગ્રેસ એનડીએ શું કામ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ કે ભાઈ એમાંય 40-45 પક્ષો છે અને એ જે પક્ષો છે એ તે વ્યક્તિગત માલિકીના જ છે. જેમ તો પછી કોંગ્રેસનું ગઠબંધન દેશ વિરોધી છે એમ કહેવાનો કોઈ ઉદ્દેશ વડાપ્રધાનશ્રીના શબ્દોમાં ગઠબંધન દેશ વિરોધી છે એમ કેવું એનો ઈ સ્ટેટમેન્ટ જ દેશ વિરોધી છે. ખોટું સ્ટેટમેન્ટ. લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર ગઠબંધનો થાય, વિરોધ પક્ષ વિરોધય કરે, સત્તા પક્ષને હરાવવા માટેનું કામ કરે, એ જ લોકતંત્ર છે. હવે એવું લોકતંત્રનો ઉપયોગ કરીને વિરોધ પક્ષો ભેગા થતા હોય એને તમે દેશ વિરોધી કહો, તમે પોતે દેશ વિરોધી કહો. મતલબ તમે એવું ઈચ્છતા નથી કે આ દેશમાં કોઈ વ્યક્તિ તમારો વિરોધ કરે, તમે સર્વે સર્વા ઓટોક્રેટ બની જાઓ, પ્રમુખશાહી લાવી દો, ગણતંત્ર છે આપણે ત્યારે રિપબ્લિક કહેવાય, એ બંધ કરી દો અને ખાલી લોકતાંત્રિક થઈ જાઓ. એટલે એ વસ્તુ જ આખી ખોટી છે. ઠીક, મારો છેલ્લો સવાલ લેશે, ચર્ચાને વિરામ આપવાનો સમય થયો છે. સવારથી આપણે પ્રિયંકા ગાંધીની રેલી ટેલિવિઝન પર જોઈ છે અને છેલ્લા 1 કલાકથી આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ. હું હજુ પણ કહી રહ્યો છું કે 2014 જેવી મોદી લહેર અત્યારે છે નહીં, પણ એનો મતલબ એ પણ નથી કે મોદી લહેર નથી એ બોલવું એ રાજનૈતિક નજર પણ નથી આપણી, એ વસ્તુ પણ ખોટી પડશે. તેમ છતાં પણ આ મારો સવાલ આપણે ચારેને સેમ જ છે. હું યજ્ઞેશભાઈથી શરૂ કરીશ ને ગોપાલભાઈ તમારાથી પૂરું થશે પછી ચર્ચાને વિરામ આપીશ. 2014ની સ્થિતિમાં જોતા 2019માં મોદી લહેરની અસર દેશના મતદાતાઓ પર કેટલી? દેશના મતદાતાઓ પર મોદી લહેરની અસર ઓછી એટલા માટે કે વચનો વધારે આપ્યા, કામગીરી એમને કરી 100% કરીએ છીએ, પણ વચનો વધારે આપી દીધા, એ પ્રમાણમાં કામગીરી ન કરી. હું મારી પ્રેમિકાને સિતારા લઈ આવવાની વચન આપું એ ખોટી વસ્તુ છે. પ્રેમિકા છે? નહીં, આ તો વાત કરું છું, પણ હું એને સૌથી મહત્વની વાત આ નીકળી ડિબેટમાં કે યજ્ઞેશભાઈને પ્રેમિકા છે. હું એને ઓનેસ્ટના ભાજીપાવ ખવડાવવાની વાત કરું ત્યાં સુધી બરોબર છે કે બરોબર, પણ જ્યારે હવે કન્ફર્મ હોય વિદ્યુતભાઈ, હવે કન્ફર્મ મૂકી દઈશ તો એ વસ્તુ ખોટી છે. એટલે એમણે એ ટાઈપના વચનો આપ્યા કે જે પાળી ન શક્યા, અને એમને જે પાળ્યા એ પછી લોકોના નજરે ના આવ્યા કહેવાનો મત. એટલે લહેર જે કરી એ ઓછી થઈ. ઠીક છે વિદ્યુતભાઈ, માફ કરજો પાર્થિવભાઈ. મને પૂછશો તો એવું બિલકુલ લહેર કે એવું કાંઈ છે નહીં. અત્યારે તો લહેર રાહુલ ગાંધીની લહેર છે, કોંગ્રેસ પાર્ટીની લહેર છે, અને સમગ્ર દેશમાં જે 4.5 વર્ષમાં ખોટા વાયદા કર્યા હતા, 2 કરોડ રોજગાર આપીશું, ખેડૂતો પરેશાન છે, જે યુવાનોની પરિસ્થિતિ છે, રોજગારીનો પ્રશ્ન છે, અને નોટબંધી કર્યા પછી વેપારીઓ જીએસટીથી વેપારીઓ પરેશાન છે. એટલે જે રીતની સમગ્ર દેશમાં પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને તો કોઈ જાતની લહેર દેખાતી નથી. અને ચોક્કસ જે રીતના કૌભાંડ રાફેલમાં પણ સીધે જ્યાં પ્રધાનમંત્રી ઇન્વોલ્વ હોય અને જે રીતનું વર્તન, હમણાં જે લોકતંત્રની વાત કરી ત્યારે મારે ચોક્કસપણે કહેવું છે કે લોકતંત્રની વાત કરવાવાળા વાત કરે છે મોદી સરકારની, એનડીએ કે ભાજપા સરકાર વાત કરે તોય સમજમાં આવે, પણ આપણે સંસદીય પ્રણાલીમાં કોઈ એક માણસની સરકાર નથી હોતી, દરેક સંસદ સભ્ય ભેગા બનીને સરકાર બનાવતા હોય છે. ત્યારે ચોક્કસપણે જે ઓટોક્રેટિક બિહેવિયર 4.5 વર્ષમાં સમગ્ર દેશની પ્રજાએ જોયું, 100% નરેન્દ્રભાઈને જાકારો મળવાનો છે. અને ખાસ કરીને લોકતંત્રની વાત આવી અને પ્રિયંકાજીની વાત આવી ત્યારે મને એક 2 પંક્તિ ખાસ જે પ્રિયંકાજી રાજનીતિમાં જોડાયા અને આજના ડિબેટ જેના ઉપર હતી, क्या नापोगे हद मेरी, मैं बेहद हूँ, मैं गहरी हूँ, मेरा उपहास उड़ाने वालों, मैं લોકતંત્ર કી પ્રહરી હું. એટલે ચોક્કસપણે પ્રિયંકાજી અને રાહુલ ગાંધી ચોકીદાર રાહુલ ગાંધી અને પ્રિયંકાજી ચોકીદાર આવી જાય છે, લોકતંત્રના પ્રહરી બનીને આવ્યા છે. અને જે રીતનો ભ્રષ્ટાચાર ચોકીદારે કર્યો છે, જે દેશ સામે ઉજાગર થયો છે, એ સમય આવી ગયો છે અને 2019માં એમને જાકારો મળવાનો છે, મને પૂરેપૂરો વિશ્વાસ. ઠીક વિદ્યુતભાઈ, મોદીએ જે સ્ટ્રેટેજી બનાવી તે આખી એવી હતી કે ભાજપનું સંગઠન ચાલે કે ન ચાલે, મોદીના કરિશ્માથી જે 50% યુવાન વોટર છે 30 વર્ષથી નીચેનો, એ મોદીના પાંધી પાઇપરના પાઇપથી આકર્ષાઈને એની પાછળ ચાલે. એ કરિશ્મા હજુ નાબૂદ થયો, સંપૂર્ણપણે નાબૂદ થયો નથી, ઓછો થયો છે, સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. એટલે મારું એવું માનવું છે કે આવતા વખતે પણ, આવતી ચૂંટણીમાં પણ મોદીનો એ કરિશ્મા યુવાઓમાં અને ખાસ કરીને શહેરી યુવાઓમાં થોડો ઘણો પ્રિવેલ થશે. હા, એટલું ખરું કે આજે તમે બોલો તો લોકો સાંભળી લે છે, પહેલાં તમે બોલતા તો લોકો મારવા દોડતા હતા, આટલો ફેર અવશ્ય પડ્યો છે. પણ એમ છતાં હું નથી માનતો કે કોંગ્રેસ આ વખતે સત્તા પર આવે, કારણ કે પ્રિયંકાની એન્ટ્રી ઘણી મોડી છે, જે વહેલી થવી જોઈતી હતી. એટલે ભાજપને હું એમ માનું છું કે એના સાથીદારો છેવટે તડજોડથી થોડા ઘણા જોડાશે, બધા નહીં જોડાય તોય,
અને ભાજપવાળા એનડીએને 225 થી 230 સીટ આવે એવું મારું મંતવ્ય છે. ઠીક છે ગોપાલભાઈ. મોદી લહેર તો ક્યારની મોદી કહેરમાં બદલાઈ ગઈ છે. કાળો કહેર ચાલુ થઈ ગયો છે, લોકોએ અનુભવ્યો છે. પણ મારી દ્રષ્ટિએ ભાજપને અંડર એસ્ટિમેટ કરવું જોઈએ નહીં, કેમ કે મની પાવર અને મસલ પાવરના માસ્ટર માઇન્ડ લોકો છે અને એમના અસામાજિક તત્વો સિસ્ટમમાં બેઠેલા લોકોનો સૌથી વધુ હાઈએસ્ટ દુરુપયોગ કરવાની એ લોકો જાણે છે. હું તો પોલીસમાં હતો અને રેવન્યુમાં હતો, એટલે ચૂંટણી ટાણે પોલીસનો અને રેવન્યુનો કેવો અને કેટલો દુરુપયોગ કરવો એ ભાજપથી વિશેષ મને નથી લાગતું કોઈ જાણતું હોય. એટલે એ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો ભાજપને અંડર એસ્ટિમેટ કર્યા જેવું છે નહીં, કેમ કે પૈસા બહુ છે. નોટબંધીની જીએસટી બનાવી લીધા છે, એટલે પૈસાથી ખરીદી લે, પૈસા જ ના ખરીદે એના ઘરે પોલીસ આવે, ખોટા કેસ થાય, રેડ પડે, પોલીસથી ના ડરે એના ઘરે ગુંડાઓ આવે. હમણાં એમના ધારાસભ્યનું, પૂર્વ ધારાસભ્યનું મર્ડર થઈ ગયું, કશું થયું નહીં. માનની ગૃહમંત્રી શ્રી, પૂર્વ ગૃહમંત્રી શ્રીનું મર્ડર થઈ ગયેલું, શું થયું? કશું નહીં. એટલે એમની પાસે ગુંડાઓ બહુ છે, પછી પોલીસ છે અને પછી પૈસા છે. એટલે આ ચૂંટણી એ જીતશે તો એ ફેર રીતે જીત્યા છે એવું તો અત્યારથી હું કહી દઉં છું કે માનવાને કારણ જ નથી. એટલે અનફેરલી એ લોકો જીતશે તો દેશના નસીબ, આપણે તો શું કરીએ. પણ આપણે પ્રયત્ન છે કે આવા હિટલર જેવા તત્વો શાસનમાં ન આવે અને લોકો માટે કોઈ સારી એવી વ્યવસ્થા આવે અથવા કોઈ પાર્ટી આવે કે ભાઈ પાવર થોડોક ડિવાઈડ થાય. આ શું પાવર સેન્ટ્રલાઇઝ થઈ ગયો છે કે આખા દેશનો પાવર બે વ્યક્તિની અંદર સેન્ટ્રલાઇઝ થઈ ગયો. એટલે પાવર ડિસેન્ટ્રલાઇઝ થાય એ મોટો મુદ્દો હોવો જોઈએ. નરેન્દ્ર મોદી હારે કે જીતે એ બહુ મોટી વાત નથી. પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન થાય નહીં તો દેશના માટે નુકસાનકારક છે. આ બધી ઇન્સ્ટિટ્યુશનોની ઇન્ડિપેન્ડન્સ જે હતી એ રદ થઈ ગઈ. આજ ન્યાયતંત્ર ઉપર કેટલી બધી તકલીફો આપણને દેખાઈ રહી, ખોટા એફિડેવિટો થાય છે સુપ્રીમ કોર્ટમાં, પછી સરકાર ટંગો સ્લીપ ઓફ પેન કહી દે છે. તો આ હદ સુધીની ઓટોક્રેસી એટલા માટે છે કે પાવરનું સેન્ટ્રલાઇઝેશન થયું છે. એટલે આવતી ચૂંટણીમાં અપેક્ષા રાખીએ કે પાવર થોડોક ડિસેન્ટ્રલાઇઝ થાય અને લોકોને એનો લાભ મળે. બસ ઠીક છે. ચર્ચાની આ વિરામ આપવાનો સમય થઈ ગયો છે. ગોપાલભાઈ, વિદ્યુતભાઈ, પાર્થિવભાઈ અને યજ્ઞેશભાઈ, આપ સર્વે ચર્ચામાં ભાગ લેવા આવ્યા તે બદલ આપનો આભાર. અને ભાજપ ગેરહાજર છે એટલે આશા રાખું કે એની તબિયત સારી હોય અને તંદુરસ્ત હોય. ગેટ વેલ સુન મામું. પણ આ હતી પ્રિયંકા ગાંધી ઉપરની ચર્ચા. એક વાત વિદ્યુત જોશીએ સરસ કરી છે. આખી ચર્ચાના અંતમાં જે વાત નીકળી છે સમજવા જેવી વાત છે. પ્રિયંકા ગાંધીનું આગમન થવું અને તેનું રેલીમાં લોકશક્તિ દેખાડવી, એનું શક્તિનું પરીક્ષણ થવું, આ બધી જ વસ્તુ રૂટીન છે. પણ વિદ્યુત જોશીએ કીધું છે એને સમજવા જેવી વાત છે. વાત એ છે કે બે બળિયા હવે સામસામે આવશે. કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી જે પોતાનો ચહેરો શોધી રહી હતી, દેશને અને કોંગ્રેસને પ્રિયંકા ગાંધીમાં એ દેખાય છે. પ્રિયંકા ગાંધીના આવવાથી ભાજપને હવે નવી સ્ટ્રેટેજી બનાવવી પડશે, નવેસરથી લડવું પડશે. અને આજે જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીને કોઈ પદની અપેક્ષા હોય એવું લાગતું નથી. મોદી સાહેબની સામે અગર એમને ઊભા પણ રાખે છે, હાર તો હાર, પણ કમસે કમ એ વિસ્તારમાં એ ધ્યાન તો આપતા થઈ જશે. કોંગ્રેસ આ જ પ્રયાસ કરી રહી છે. પણ ચર્ચાના અંતમાં મતદાતાઓ માટે એક સરસ વાત એ છે કે આ ઇલેક્શનમાં ભૂતકાળમાં ન જોઈ હોય એવી ઘટનાઓ તમારી સામે આવશે. રાફેલ સ્ટાર્ટર છે, આવા કેટલાય કૌભાંડ બહાર આવશે, કેટલી પ્રતિક્રિયાઓ થશે, કેટલાય નિવેદનો આવશે અને મારા જેવા એન્કર આના ઉપર કેટલી વાર ચર્ચા પણ કરશે. પણ અંતમાં કામ તમારે જાગવાનું છે, તમારે નક્કી કરવાનું છે, કેમ કે તમે તમારા પવિત્ર અધિકારનો ઉપયોગ કરવાના છો. મતદાન કરો, સમજી વિચારીને કરો અને જ્યાં તમને સુરક્ષિત લાગે, વિકાસ લાગે, વિકાસ બોલવો પડે ત્યાં મતદાન કરજો, પણ કરજો ચોક્કસ. ચર્ચાની આ વિરામ આપું છું. ફરી એક આવા જ વિષય સાથે હું આપની સમક્ષ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad.